નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું। તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ગુજરાતમાં હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના હવામાનના મેપ પ્રમાણે રાજ્યના કુલ 9 જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવી છે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આ સાથે આજે આપેલા મેપ પ્રમાણે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ એલર્ટનો અર્થ એ છે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગના મેપ પ્રમાણે અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવી છે। આ એલર્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 20મી તારીખના મેપ પ્રમાણે વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। 21મી તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં વરસાદની કોઈ ચેતવણી નથી। 22 તારીખે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। 23 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।